આપણે રોજિંદા જીવનના વ્યસન વિશે વાત કરીએ તો આપણે એમ ગણીશું કે સ્મોકિંગ, આલ્કોહોલ, ટોબેકો. તો મારા હિસાબે સૌથી મોટું વ્યસન આજના જમાનામાં એ જેનજી માટે છે ને જંક ફૂડ છે. જંક ફૂડ એ શું છે કે સ્લોલી તમારી આદત બની જાય છે. ધ મુમેન્ટ તમે કન્ઝ્યુમ કરવાનું સ્ટાર્ટ કરો છો એની ઇફેક્ટ એ ટાઈમથી જ આવવા માંડે છે. જંક ફૂડનું સૌથી મોટું ડિસએડવાન્ટેજ શું છે કે જે એમાં જે એક્સ્ટ્રા ફેટ્સ હોય છે યા એબનોર્મલ ફેટ્સ હોય છે એ ધીરે ધીરે આપણા બોડીમાં જમા થતી જાય છે. ધીરે ધીરે એ અલગ અલગ ઓર્ગન પર ઇફેક્ટ થવા માંડે છે. સૌથી મોટી ઇફેક્ટ શું છે એ ઓબેસિટી કરે. ઓબેસિટી એટલે ઓવરવેટ. ઓવરવેટ ડાયાબિટીસને જન્મ આપે, ડિસ્લિપિડેમિયા યા કોલેસ્ટ્રોલને જન્મ આપે, બ્લડ પ્રેશરને જન્મ આપે. આ બધી બીમારી થઈને આપણા હાર્ટને ઇફેક્ટ કરી શકે, આપણા લંગ્સને ઇફેક્ટ કરી શકે, લીવરને ઇફેક્ટ કરી શકે, કિડનીને ઇફેક્ટ કરી શકે. તો તમે આજે જોશો તો સૌથી મોટી બીમારી ઓબેસિટી છે અને ઓબેસિટીનો જન્મ સ્થળ જ જંક ફૂડ છે. તો અગર જંક ફૂડને નહીં રોકવામાં આવ્યું તો આગલા 10-20 વર્ષમાં સૌથી મોટી બીમારીનું કારણ એ ઓબેસિટી જ રહેવાનું છે અને પછી આપણે એના ઓલ્ટરનેટિવ શોધવા પડશે. સો અત્યારથી જ જંક ફૂડ વિશે અવેરનેસ દાખવો અને આ બધી જ બીમારીમાં ફ્યુચરમાં આ બધી બીમારીથી બચવાનો એક રસ્તો મળશે. થેન્ક યુ.